આજે તો આપણી ફૂલ ફેમિલીને દાદાના ઘરે જમવાનું હતું. ઉત્તરાયણની તૈયારીના ભાગરૂપે કાંતરા બાંધવાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. સવારે ગાડી લઈને રખડવા જવાનું હતું પણ આ વાળો એક ટાઈમે નીકળી ગયો. ગાડીનો આગળનો ભાગ તો ખાલી ખાલી લાગવા માંડ્યો. પછી તો પાલીતાણામાં ઘડીક આટા ઠલા કર્યા. મમ્મીને એક કુકિંગ સ્પર્ધા હાટુ પ્રાથમિક શાળામાં મૂકવા આવી ગયો. ઘરે આવીને ખબર પડી કે આ મારા ભાગની શેરડી ખાઈ ગયો. હાજે ધ્રુવીલને પતંગ ચગાવવા બોલાવ્યા પણ ઈ તો ધાબુ સાફ કરાવતો હતો. બિચારો ધ્રુવીલ. કોઈ આવ્યું ને એટલે હું દિવ્ય તે પતંગ ચગાવવા ધાબે ચડી ગયા. છે ને વોન્ટેડ માણસ, જે વસ્તુથી શાક કાપવાનું એનાથી કાણા પાડે છે. પછી તો અમે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું પણ આ બાડાએ અમારી પતંગ બૂચ મારી લીધી. ભાઈ સ્નેપ પછી લેજે, પેલા પતંગ મેક. પતંગ નો કડકો કરીને ડિસ્કો કરે છે ડોબા જેવો. પછી હું નીચેથી બીજી પતંગ લઈ આવ્યા. પછી રાત્રે નીકળી ગયા હતા પાલીતાણામાં આટા મારવા. જ્યાં રેન્જ રોવર તો નહીં પણ રંગા રોવર મળી હતી. ઉત્તરાયણની આગલી રાતે પાલીતાણામાં ટ્રાફિક બહુ હતી. આજ રાતનું જમવાનું અમારે બધાને દાદાના ઘરે જ હતું. જશને તો અત્યારે રાત્રે પતંગ ચગાવવા જાઉં છું. ઘણા ટાઈમ પછી ફૂલ ફેમિલી ભેગી થઈ હતી. માતાજી જેટલા ડાયા લાગે એટલા ડાયા છે નહીં. પછી ઘરે આવીને હું જીગક્કા અને હર્ષ ત્રણેય બે ગયા પતંગના કાનતરા બાંધવા. હલો ભાઈ, આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મજા આવ્યો તો ફોલો કરી દેજો. 1000 ફોલોવર કમ્પ્લીટ કરવાના છે.